વડોદરા શહેરમાં બુધવારે 8 જ કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને શહેર જળમગ્ન બની ગયું હતું અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘરોમાં અને દુકાનોમાં વરસાદના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તેમાંય ખાસ કરીને રોજનું લાવીને રોજ ખાનારા શ્રમિક અને ઝૂંપડીમાં રહેનારા લોકોની હાલત કફોડી બની હતી, કેમ કે રાશન પાણી બધું જ નષ્ટ થઈ જતા રસોઈ બનાવવામાં પણ તકલીફ સર્જાઈ હતી। ત્યારે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતામાં બુધવારે તથા ગુરુવારે ગોરવા વિસ્તારમાં આવેલા શ્રમજીવીઓના વિસ્તારમાં જઈને ભોજનની સેવાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક, ઉદ્યોગપતિ અનિલ મિશ્રા, HN શુક્લા, સુરેન્દ્ર ગિરી, સરોજ ઝા, દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક, સર્વેશ્વ મિશ્રા, AK તિવારી અને આનંદ શુક્લા તથા દેવેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।